હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા સેન્ડવિચ. તેના માટે એક કુકરમાં બટેકા, મીઠું અને પાણી નાખી તેને બાફવા માટે મૂકી દઈશું. હવે આપણા બટેકા બફાઈને રેડી થઈ ગયા છે, તો તેને મેશ કરી લઈશું. હવે એક કઢાઈ લઈ તેમાં થોડું તેલ ઉમેરીશ. તેમાં થોડી હિંગ અને ડુંગળી ઉમેરી મીઠું ઉમેરશું અને હલાવી લઈશું. તેમાં થોડું આદું, મરચાંના ટુકડા, હળદર બધું મિક્સ કરી લઈશું. હવે તેને બટેકામાં ઉમેરી દઈશું. તેમાં ઉપરથી થોડો ચટણી, ધાણા જીરું, પકોડાનો મસાલો, ધાણાભાજી, ગરમ મસાલો ઉમેરી હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને ઉપરથી ખાંડ અને લીંબુનો રસ ઉમેરીશું. હવે એક તપેલામાં થોડો ચણાનો લોટ, થોડોક મેંદો, થોડું મીઠું, હળદર, હિંગ ઉમેરી અને થોડું પાણી ઉમેરશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે એક કઢાઈ લઈશું. તેમાં તેલ ઉમેરીશું. હવે બ્રેડ લઈ તેના ઉપર મસાલો લગાવી દઈશું અને તેને લોટમાં બોળી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું. હવે તેના સરખા ટુકડા કરી લઈશું. ઉપરથી ટમેટું અને ડુંગળી ઉમેરીશું, થોડી સેવ ઉમેરીશું અને આંબલીનો રસો